રામ રામ ડાયરા ને ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે તમારું આજ ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર. અત્યારે ટાઈમ તો છે બપોરના 12 વાગ્યાનો અને જો હું ભાઉભાઈ બે સવારના વ્યા ગયા હતા ઘાણે. તો અત્યારે ઘાણેથી છે ને આવ્યા હતા બપોરા પાણી કરવા, પણ બપોરા પાણીમાં આજ છે ને થોડુંક વહેલું હોવાઈ ગયું છે મારે ભાઉભાઈને. નકર આપણો રોજનો ટાઈમ છે ને ડાયરો એ ટાઈમ છે લગભગ 12:30 12:30નો, પણ આજ છે ને થોડાક વહેલા વ્યાયા છે એટલે શું છે રોટલા બનવાના બાકી છે. તો કીધું કડેક ખાઈ નહીં શકવી, રોટલાને એવું થઈ જાય ને એટલે પછી ગરમા ગરમ રોટલા અને શાક ને બધું લઈને પૂરા પાણી કરી નાખવી. અને આજ છે ને ડાયરો થોડુંક આમ શું કહેવાય આત્મવિશ્વાસ આવી ગયો છે, કેમ કે હમણાંથી તો નકર વરસાદના ઝાપટા જ આવતા હતા, પણ આજે સવારના થોડા સારા આવવા મળ્યા છે. થોડુંક થોડુંક એવું લાગે છે કે વરસાદ આવશે ફિલિંગ, એમ કે 2 દિવસથી થોડાક ઝાપટા સારા આવે છે વરસાદ એવું છે. આજ સવારના શું કહેવાય વાદળ એક ધરા ચાલુ રહે અને જતા જેવું એક ધારું ચાલુ રહે છે એટલે વાંધો નથી. અને જો અત્યારે હવે અવુભાઈ અને અમારા ભાઉભાઈ ને બધા જો હવે ઊંચવાય રોટલાની વાટે બેઠા છીએ. રોટલા થઈ જાય ને પછી ગરમા ગરમ બપોરા પાણી કરી નાખવી. અને બીજા બધા વ્યાજ્યા છે બધા શું કહેવાય નીંદવા ખાધા વાળી આપણે ડુંગર. અને આ બાજુ જો અમારે ભીખાભાઈ એટલે આવે છે. શું છે ભીખાભાઈ? લાઈટ નથી એટલે કાં આ છે ને લાઈટ વહી ગઈ છે વાડીઓની અને ઉદ્યોગની જે કંઈ છે ને. લ્યો ભીખાભાઈ મુખવાસ ખાવ એટલે બધું નથી ખાવાનું તારે? હા તો વાંધો નહીં. તો ડાય તો હે ને બપોરાનું તૈયાર નથી થયું ને પેલા આપણે થોડોક મુખવાસ ખાઈને છીએ બધા. શું છે ખાઈને પછી મુખવાસ ખાય, પણ આપણે ખાધે પહેલા ખાવાનો છે. કેમ કે હે ને સવારનું સિરાવવાનું બાકી છે અને ચોમાસાની સિઝન છે ને ભૂખ લાગે છે ને એની તમે વાત જ જવા દો. એટલે થોડુંક મુખવાસ ખાવી ને. હે ઓળખ્યો તો આમ ઓળખ્યો પણ આમ નહીં, એ તો માર્કેટિંગ કરું મહારાષ્ટ્ર એમ મારા સેવ હોય કે એમ સેવ મોઢું નથી ને. ભીખાભાઈ ને કામકાજમાં ભીખાભાઈ શું હાલે? થઈ જાય તાજ નંબર ભીખાલાલ ને શું કહેવાય નવા મકાનનું કામ ચાલુ છે ને એની પ્લેટ ચાલુ કર્યું છે કાલે બપોર પછી. અને લગભગ આજ સાંજ સુધીમાં બધી પ્લેટ થઈ જાય. અને આપણે તે કામકાજમાં જો સવારના શું કહેવાય હું ભાઉભાઈ કારણે બેઠા હતા, કેમ કે મંદિરનો માહોલ છે. અને અમારે જો મુખવાસ હાટું લપ થઈ ગયું છે બહુ. શું કહેવાય મામલો ગંભીર છે મુખવાસ હાટું. બહાર મામલો મેદાને વ્યો ગયો. ભાઉભાઈ ને ભાઈ એને મુઠ્ઠી પી લીધી હે, બીજાને આમ જરીએ નહીં દેવાનું ના કાલે હું ભૂખ લાગી હોય ને તો આમ કંઈક જે જેવી વસ્તુમાં હોય તો ખાવાની મજા જ કંઈક અલગ હોય. અને આજથી ડાયરેક્ટ કસરત પાછી રેગ્યુલર ચાલુ કરી દીધી છે 2 દિવસથી. અને આજ પાછી અપડેટ એ છે કે અમારા ભીખાલાલ હોય તે કસરત કરવા આવ્યા હતા. ભાઈજો કેમ હવે કસરત નું કીધું તારા વખાણ કીધા, હવે ભાઈજો શું લેવા કોને એવું છે તો વાંધો નહીં. પછી શરૂમાં તો જરીએ નહીં હો. હમણાં કેવું હતું કે મારા ભીખાભાઈ ને એ એટલું કામ કરે ને, અહીંયા ઘરે હોય તો સેન્ટિંગ વાળાનું હોય એમાં મથવાનું, પછી બીમને એને પાણી પાવાનું, દિવાલને એને વાડીએ પાછું નીંદવા આવે આવડો આ જોવાનું. અને ભેગો ઘાણે આપણે કંઈક કામ હોય એમાં બધી મદદ કરાવે. એ ભીખાભાઈ એટલા થાચી જાય કે કસરત કરવા નતા આવતા, પણ હવેથી આજથી પાછું ચાલુ કર્યું છે. આભાર ભીખાભાઈ તમારો. થેન્ક યુ. હા બસ એમ એવું રાખવું થોડું તમારે. ડાયરો હવે હે ને બેઠા હું એને કેવી પછી બપોરો થઈ જાય ને એટલે બપોરો કરવાનો હોય, જેમ કે ભૂખ લાગી છે ફૂલ. અને આ બપોર પછીના કામકાજમાં એવું પ્લાનિંગ છે કે શ્રાવણ મહિનો હાલો આવે છે ને, તો શ્રાવણ મહિનો રહેવાની ગણતરી છે. એટલે હે ને દાઢી બાટી બધું કરાવી એવી, વાવ થોડા કપાઈ એવી, કેમ કે આજ શુક્રવાર છે, કાલે પછી શનિવાર એટલે કાલે જઈને રજા હોય, પછી રવિવાર એટલે રવિવારે શું છે કે શ્રાવણ મહિનાવાળા જાય ને બધા રવિવારના જે ભીણી કરશે. સોમવારે શ્રાવણ ચાલુ થાય છે ને એટલે તો આ લોકો પછી મેળમાં આવે ને
તો દાઢી બાલ કરાવી અને કમ્પ્લીટ થઈ જાય અને શ્રાવણ મહિનો નાવા હતું. દેખાભાઈ તમારે નાવું છે? હા એક ટાણું જ થયો આખો મહિનો. પછી હાથે માઠેમાં આવે શ્રાવણમાં, પછી ખબર હે ને. હું ને હું ભાઈ રહેવાના છું. ભાઉભાઈ તમારે નહીં? મારા ભાઉભાઈ નહીં હો ભાઈ. અમે તો ભાઉભાઈ ને હે ને વાર તહેવાર રહેવાનું કે કસરત કરવાનું એ આમ એ ડિક્શનરીમાં શબ્દ જ નથી એવું છે. જે કસરત ને વાર તહેવાર એવું એ શબ્દ છે ને એમાં ભાઉભાઈની ડિક્શનરી આવતો જ નથી એવી. બાકી જો હવે હે ને બપોરાની વાટે બેઠા બેઠા અહીં શીખવી બપોરા પાણી થાય ને એટલે બપોરો કરીને પાછું જવાનું છે ઘાણે. કેમ કે અશોક કાકાના બાપુને એ બધા જે ન્યા છે ને એ બધાને બપોરા બાકી. અત્યારે ટાઈમ થયો છે 5:45 જેવો અને આજ આપણે બપોર પહેલાંનો જે પ્લાન હતો ને વાળ કપવા જવાનો દાઢી કરાવવાનો એ કેન્સલ થયો છે. એમાં એવું છે અમારા બાપુને પછી બહાર ગામ જવાનું છું ને એટલે એ નોકરા બાપાને એ બધા ઇકો લઈને વ્યા ગયા છે બહાર ગામ. અને હું ને ભાઉભાઈ બે જ અહીંયા ઘાણે વિધ્યા હતા એટલે પછી કાંઈ જવાનો મેળ રહ્યો નથી. એટલે મેન ભાઉભાઈ બે છે ને પછી આપણું જે રાબેતા મુજબનું કામકાજ હતું ને એ ઉપાડી લીધું હતું. એમાં એવું હતું હવે શું છે કે અમારે અહીં આગતરા વાવેતર જે હતા ને માંડવીના કપાના એને તો ઘોડા હાથીની સિઝન અત્યારે પૂરી થઈ ગઈ છે. તો ઉપર જે ઘોડા હાથી હતા ને એ એક ગોડાઉનમાં મૂકવાના હતા. અને હવે શું છે કે અત્યારે માંડવીમાં અને કપામાં બધે પાળા ચડાવવાની સિઝન ચાલુ થઈ છે. તો અંદરથી કેન્યુ કાઢવાની હતી. તો જો આ કેન્યુ છે ને અત્યારે બહાર કાઢીને મૂકી દીધી છે. આપણે માંડવીમાં અને કપામાં પાળા ચડાવવાની જે કેન્યુના પાટિયા હતા ને એ અંદર ગોડાઉનમાં પડ્યા હતા તો એ બહાર કાઢવાના હતા. આ જે પાટિયા હતા ને મોટા એ આપણે કપામાં પાળા ચડાવવાના છે અને આ જે નાના પાટિયા રહ્યા એ છે માંડવીમાં પાળા ચડાવવાના. પણ અત્યારે તો શું છે કે જાજુ વાવેતર અમારે આ બાજુ અત્યારે આપણે જે શું કહેવાય મોટી જે ઊણી આવે ને ટ્રેક્ટરની એનાથી જેને પાળા ચડાવીને કેરા બાંધીને જેને વાવેતર કર્યું છે ને જે 5 સાહે અથવા તો 4 સાહે એમાં તો માંડવીમાં પાળા ન ચડે. પણ જેને આપણે આ જે વાવેતર થયું 27ની જાળ છે એ જે રીતનું વાવેતર થયું ને એમાં જેને પાળા ચડાવવાના હોય પાણી પાવા તો એમાં ટૂંકમાં આપણે આ કેની જે રહી ને એ ઉપયોગમાં આવે પાળા ચડાવવા. અને આ મોટી કેની છે એ આપણે કપાની છે જે આપણે જો અહીંયા છે ને આ કેની રહી ને એમાં ઉપરના ભાગમાં દાઢા ચડી જાય. એ દાઢો તમને બતાવું તો એ આ રીતનો દાઢો હોય છે, પાઇપ જ હોય છે ને ઉપર આ રીતનો દાઢો આવે અને એ છે ને જો આમાં અહીંયા આમ ફિટ થઈ જાય. અંદર નાખીને ફિટ કરવાનું હોય. આ બોલ અત્યારે ખુલ્લો ઓલો વાંચેલો હોય ને એટલે અંદર નથી જાય એવું. એ બોલ ખોલી અને આ પાઇપને અંદર જવા દઈ અને ફિટ કરી દેવાનો. અને આ રહ્યું ને એ પાછું ઉપર જે આપણે તુંગું હોય ને એમાં ફિટ થઈ જાય. એટલે જેવડું હાંકડા પોળી રાખવું હોય ને એવું રાખી ફતાણ કરી દેવાનું હોય. એ રીતની સિસ્ટમ છે. અને જે આ નાની કેની રહી ને એની હાટું તે એ રીતનું જ આવે છે. એની હાટું જો આ એંગલના બટકાવાળું આવે છે દાખલા. તો આમાં છે ને નકરા હોલ છે અને એવા ને એવા હોલ આપણે જે આ પાટ કર્યું ને કેનીનું એમાં હોય છે. તો માનો કે આપણે અત્યારે જો આટલો ગાળો રાખવો હોય ને તો એક બોલ અહીંયા અને એક બોલ અહીંયા વાંચી દેવાનો એટલે કેની કમ્પ્લીટ થઈ ગઈ. આવા 2 નંગ આપણે સનેડામાં એકાદે આંચીએ એટલી એ રીતના ફિટ કરવાના હોય. એટલે ટૂંકમાં 2 પાટલામાં પાળિયા સડતા જાય, 4 સાહમાં પાળિયા સડતા જાય ને એ રીતનું કામકાજ આપે. અને આ કેની રહી ને એને મોડિયા કેની કહેવામાં આવે અને ફોલ્ડિંગ આવે. પાછી જો અહીંથી આ બોલ રહ્યો ને આ નટ ચોંટાડેલી છે અને આમાં બોલ વાંચેલો હોય ખીલો ખોલી નાખો ને એટલે 2 પાટિયા અલગ થઈ જાય. આમ કરો બોલ વાંચી દો એટલે પાછા ભેગા થઈ જાય. અને જો આ દાઢા ચડાવવાનું દઉં ને એ રીતે આપણે આગળ પાછળ લઈએ જ કેમ કે અહીંયા એક્સ્ટ્રા એક હોલ આપેલા છે. આ બોલ ખોલી અને તમે આ જે વસ્તુ રહી ને દાઢો ચડાવવાની એને આટલી આગળ લઈ શકો અથવા આજી પાછી કરી શકો. અને જેટલું આઘું પાછું રાખવું હોય ને એ આપણે હાથીનો જે ઓલો પાઇપ આવે ને લોઢિયો એમાંથી હોલ આઘા પાછા કરીને કરીએ છીએ. એ રીતની આખી આ કેનીની સિસ્ટમ છે. તો હવે ઘોડા હાથીની શું છે કે જેને પાહતરા વાવેતર હોય ને એને ઘોડા હાથી હાલે. બાકી અમારે તો હવે શું છે કે આગતરા વાવેતર હતા એટલે ઘોડા હાથીની અત્યારે સિસ્ટમ હું ટૂંકમાં સિઝન પૂરી થઈ ગઈ છે. તો અત્યારે આપણે ખાલી નમૂના પૂરતા 2 ઘોડા હાથી રાખ્યા છે. બાકી જે વધારાના અહીંયા ઉપર હતા ને એ બધા પાછા ગોડાઉનમાં મૂકી આવ્યા આવી. અને ગોડાઉનમાં કેન્યુ પડી હતી ને એ બહાર લઈ આવીને જો અહીંયા મૂકી દીધી છે. અને મોટા પાટિયા તો હવે આપણી પાસે પૂરા થવામાં છે કેમ કે કપાના વાવેતરવાળા હોય ને
એ મોટા પાટિયા લઈ જતા હોય. એટલે મોટા પાટિયા હવે આપણી પાસે 3 નંગ વધ્યા છે. એમાં 2 નંગ અહીંયા છે અને 1 નંગ પીડ્યું છે ગોડાઉનમાં. અને માંડવીના પાટિયા છે ને એ આપણી પાસે પાછા છે, કેમ કે ઘણા વેસાઈ ગયા અને હવે લગભગ 3 નંગ જેવા પાસે પડ્યા છે. અને એ તો આખા વિખેલા જ છે, કેમ કે જો એમાં મિજાગરા છે ને એટલે એ આખું આ રીતનું જો આખું આ રીતનું આમ ફોલ્ડિંગ હોય ને એટલે ગમે આમ વીખવું હોય ને તો વિખાય જાય એ રીતનું જ હોય. એટલે આપણે ફિટ કરીને રાખતા જ નથી, કેમ કે ગમે એ ખેડૂ લેવા આવે ને તો ગાડીમાં એમાં બાંધીને લઈ જવામાં લાવવામાં ઠીક રહે ને એ હાટું ખોલીને જ રાખવી છે. ત્યાં આવે એટલે આપણે એને ફિટ કરીને બતાવી દેવી કે આ રીતનું ફિટિંગ થાય, બાકી ખોલેલું જ રાખવી છે. એટલે શું છે કે કંઈ ઉપાધિ ન રહે લઈ જવા લાવવામાં. તો આ રીતનું કંઈક કામકાજ છે. જો અમારા બાપુની હટ વહેલા બી આવશે ને તો મેળમાં આવશે તો પછી સાંજકના વાવ અત્યારે વાગી ગયા છે 9 ને ફાઇનલી જો વાવ પાણી કરીને બેઠા હતા અત્યાર સુધી મીટિંગમાં. હવે મીટિંગ થઈ ગઈ છે પૂરી અને લગભગ બધા હુવા ભાગી ગયા છે. હવે અમે બધા થોડાક જણા બેઠા છીએ અને અમે હવે ઊભા થવાની તૈયારીમાં છીએ. અને આ છે ને ડાયરોમાં બાપુની બહાર ગેમ જતા ને એથી લોકોને આવવામાં મોડું થઈ ગયું હતું ને તો આપણે દાઢી કરાવવા જવાનું વાળ કપાવવા જવાનો જે પ્લાન હતો ને એ પોસ્ટપોન થયો છે. નકર તો એવું હતું કીધું એ જો હટવી આવશે ને તો કીધું ગામમાં વિયો જાય, પણ પછી મોડું થઈ ગયું હતું. પછી કાંઈ ગયો નહોતો. આવીને જો વાવ પાણી કર્યા અને આવીને હવે શું કહેવાય મિટિંગમાં બેઠા હતા. મિટિંગ પૂરી થઈ ગઈ છે અને હવે આપણે તે હુવા જવાની તૈયારી છે. તો આજ અને પાછું બીજી વાત એ છે ડાયરો આજ સવારના હે ને ઓલો વરસાદ આવતો ને તો બધા હરમેશમાં હતા, પણ બપોર પછી શું કહેવાય વરસાદનું નામ નિશાન કાંઈ છે નહીં, હતો પતો છે નહીં, વાદળા થાય છે પછી વરસાદ જેવું કંઈ છે નહીં. અને હવે જો હુવા જવાની તૈયારી છે ને તો સવારમાં આપણે કસરત કરવા જવાનું શું છે ને એનું એક બધા પાસે કન્ફર્મેશન લઈ લેવી. બાકી જો કસરત કરવા જવા હાટું અમારે તો મોસ્ટ વાયરલ બોય ભીખાભાઈ નાય ધોઈને કમ્પ્લીટ થઈ જાય સવારમાં કસરત કરવા હાટું. શું છે ભીખાભાઈ સવારનું કસરતનું? એટલે એનું આપણે થોડું જોવાનું હોય ભલામણા, આપણે કસરત જ કરવી છે, પછી વાત ક્યાં ગઈ? વાહ ભીખાભાઈ વાહ, તો તાર સવારમાં શું લેવા આવ્યો હતો? હલકો ભાઉભાઈ તમારે હે ભાઉભાઈ? અમારે ભાઉભાઈ થયા ને એને ભાઈ આમ કસરત છે ને એમ ડિક્શનરીમાં એવો વર્ડ જ નથી કસરત કરો. ભાઈ એવું ભાઈ ને મારે તો રેડી છે, રેડી ને ભાઈ એવું ભાઈ. અને અમારે ભીખાભાઈ તૈયાર તો થયા છે. હવે કેટલું વિનિંગ આવ્યું ભીખા? હે ભીખા 80 નું? જો કણાને ભીખાને બે ને શું કહેવાય ઓલે સ્પિન વાળી યોનો ગેમ હાલે હે, 80 રૂપિયાનું વિનિંગ આવ્યું. ભીખો આડ્યો હોય ત્યારે નહીં આવ્યું બોલ? વાહ ભીખાભાઈ વાહ. કેટલી પ્લેટો ફિટ થઈ? બધી? તો કાલે લોખંડ બાંધવાનું ચાલુ કરવાનું ઠીક. પાછું વિનિંગ આવ્યું 12 ઠીક. તો ડાયરો હવે હે ને અમારે ભીખાભાઈને એને જે ઘરે શું કહેવાય સ્લેબનું કામ ચાલુ છે ને તો એમાં બીમ ભરાતી તમને બતાવ્યું હતું. આજ શું કહેવાય પ્લેટોને એવું બધું ફિટ કરવાનું ચાલુ કર્યું હતું. તો પ્લેટ ફિટ કરી દીધી છે અને કંઈક બહાર ડેલાના બીમ ભરવાના હતા તો એ બધું ભરવાનું આજ કામકાજ બધાને ચાલુ હતું. હવે કાલે લગભગ ગાબડાની બધું મારવાનું પતી જાય, પછી લોખંડ બાંધવાનું લેવાનું એ બધું કામ હાલ્યા કરે છે. પણ લગભગ તારીખ આપી દીધી ભીખા? કઈ તારીખ આપી છે કે જ નથી આપી? નથી આપી એવું? તો વાંધો નહીં. પછી આપણે MBBS નું શું છે હવે? એની તારીખ નથી આવી? હાઈ વિનિંગ ભીખો આડ્યો એટલે તો હાલ 2 મિનિટ હું ખમવું જોઈએ કેવું વિનિંગ આવે છે. ભીખો આડ્યો છે ને એટલે જોવાનું છે ભીખો લકી સાબિત થાય છે કે અનલકી. કેટલા આવ્યા? એટલે આમ કેટલા સ્પિન આવ્યા? 3? વાહ ભીખાભાઈ વાહ. 2 ધબ્બામાં ભીખાને. અરે એમ નહીં ઢીકા મારે આવું એમ થોડું હાલ છે. એટલે હું ના જોવા આવું પાછા બધા થઈને
તો લે હું સાબા શેપ દઉં ભીખાને. વાહ ભીખાભાઈ વાહ, શાબાશ શાબાશ. તો ડાયરો હવે છે ને સવારનું જોવાનું છે, જો સવારમાં વરસાદ આવે છે કે નહીં. બાકી આપણે કસરતમાં જવાનું ફાઇનલ છે. અમારે ભીખાલાલને કરવું હોય એમ કરવું પછી. જો અહીંયા ગેમ ચાલુ છે. કોઈની હાટું તારી વાત એમ રેવી. કેટલું વિનિંગ આવ્યું પાછું? 12 રૂપિયાનું વિનિંગ આવ્યું. હાલો ડાયરો બ્લોગને કહીશું અહીંયા પૂરો. બ્લોગ ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી તો આપણે આ ધતિંગા ચાલુ જ રહેવાના છે.